રામ રામ ખેડૂત ભાઈઓ, જય માતાજી। આજ આપણે દડવા ગામે આવ્યા છીએ। અમારે પ્રગતિશીલ ખેડૂત શ્રી યોગેશભાઈ કોયાણી અને એની 36 નંબર માંડવી આજ જોવા આપણે આવ્યા છીએ। 38 નંબર માંડવી અને જોઈએ આપણે હાલ કેવું છે। આ માંડવી પાકી ગઈ છે અને પાલી ખૂબ સરસ છે। આગળ લઈ આવો થોડાક તમે યોગેશભાઈ। આ 38 નંબર માંડવી છે, અંદાજિત કેટલીક ઉતરશે? આમાં તો અમને શું અંદાજો બાપભાઈ કેટલી ઉતરશે? 30 થી 35 મણ ઉતરશે। 30 થી 35 મણ માંડવી ઉતરશે અને આમ તમે જોવો પાકની બહુ સારી છે। પાકની બહુ સારી માંડવી છે અને 3 મહિના જેવું 3 મહિના માથે 10 દિવસ જેવું થયું છે આ માંડવીનું। તમે જોવો દાણો આખો બરોબર દાણો છે અને આજ ઉપાડવાનું કામ ચાલુ કર્યું છે। જોવા એટલે પૂગ્યા છે અડધેથી ઉપાડતા એટલે આ વેરાયટી વાયવા જેવી છે। 39 નંબર કરતાં 37 નંબર માંડવી સારી છે, વજનમાં પૂરું રહે એવું લાગે છે અત્યારે। ને ઓણ તો 39 નંબરમાં જે દાણા મૂકી દેવાના પ્રશ્ન છે એ બહુ છે। આમાં એવું કાંઈ છે નહીં, બરોબર દાણા છે, આમ ખુલતાય નથી। એટલે જે કોઈ ભાઈઓને આગતરી માંડવી વાવી હોય ત્યાં 37 નંબર માંડવી વાવ્યો તો સારું એવું ઉત્પાદન મળે, બરોબર ને યોગેશભાઈ? બાપભાઈ તમારું એ જ કહેવાનું છે? હા, એ કહેવાનું। જેને આગતરી વાવ્યું હોય એને આ માંડવી વાવ્યા જેવી છે ને આમ જો તમે આમાં ફૂગઈ નથી કે ખરાબ પોપટો એવું નથી, એટલે રોગ પ્રતિકારક શક્તિ પણ આમાં બહુ સારી આવેલી છે। એટલે ખરેખર આ વેરાયટી યોગેશભાઈ વાવ્યા જેવી છે એવું તમારું કહેવાનું થાય। ખાતરનો દાણો આમાં ખાતર ડીએપી યુરિયા કે કાંઈ નાખેલું નથી, માત્ર ગ્રેડ જે આવે એ ઉપરથી છાંટવામાં આવ્યા છે। બાકી બહુ સારું રિઝલ્ટ છે। સારું યોગેશભાઈ, મળી પછી બીજું શું? વાંધો નહીં। રામે રામ।